અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ચોરી કરેલ રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે તળાજા પંથકના 2 આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી સી જાડેજા તથા એલ સી બી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા, ભરતસિંહ ડોડિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર, ગંભીરભાઈ પરમાર સહિતના વંશોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે સોસિયા ગામના વિશાલભાઈ ભગતભાઈ વેગડ તથા હરેશભાઈ ભોપાભાઈ દિહોરા રહે સોસિયા રોકડા રૂપિયા સાથે ઊભા છે। તે રૂપિયા તેઓ કયાંકથી ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે। તેવી બાતમીના આધારે તપાસ કરતા બંને શખ્સો મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ અને મુદ્દામાલ રાખવા અંગે તેણે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં હોવાથી આ મુદ્દામાલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ। ત્યારબાદ મુદ્દામાલ અંગે તેઓની પૂછપરછ કરતા સોસિયા ગામમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થામાંથી એકાદ મહિના પહેલા બંનેએ સાંજના આશરે 8 વાગ્યાના સમયે અંદર જઈ ઓફિસના દરવાજાનો લોક તોડી ઓફિસમાં ટેબલમાં રહેલ રોકડા રૂપિયાની ચોરી કરેલ અને જે રોકડા રૂપિયામાંથી આરોપીએ એક મોબાઈલ ખરીદ કરેલ હોવાની કબૂલાત કરેલ। આ અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યા હતા। આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી છે કે આરોપીઓએ રાત્રિના સમયે ઓફિસના તાળા તોડી ચોરી કરવાની એમો ધરાવે છે।